25 તારીખે તુલસી પૂજન દિવસ નિમિત્તે તરસાલી તથા લક્ષ્મી ગણેશ મંદિર ગાજરાવાડી ખાતે તુલસીના છોડનું વિતરણ કરવામાં આવશે। 25 ડિસેમ્બરના દિવસે તુલસી પૂજન દિવસ તરીકે ઓળખવામાં આવે છે। આ દિવસે તુલસીની પૂજા કરવાથી માનસિક અવરોધો, મન શાંતિ તથા મન શુદ્ધ થાય છે। તુલસીનું પૂજન કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે તેવું માનવામાં આવે છે, જેના ભાગરૂપે આજે સનાતન યુવા સેના દ્વારા માંડવી મેલડી માતાના મંદિર ખાતેથી નિઃશુલ્ક તુલસીના છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ તુલસીના છોડ દરરોજ વિવિધ જગ્યાઓ પર જેમ કે આવતીકાલે તરસાલી તથા લક્ષ્મી ગણેશ મંદિર ગાજરાવાડી ખાતે તુલસીના છોડનું વિતરણ કરવામાં આવશે। આશરે 1008 જેટલા તુલસીના છોડનું વિતરણ કરવામાં આવનાર છે। આ તુલસી છોડનું વિતરણનો મુખ્ય ઉદ્દેશ છે કે 25 ડિસેમ્બરે તુલસી પૂજન દિવસ નિમિત્તે તમામ લોકો તુલસીનું પૂજન કરે અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરે। 25 તારીખે તુલસી દિવસ છે। સનાતની યુવા સેના દ્વારા એક પહેલ કરવામાં આવી છે કે દરેક હિન્દુના ઘરમાં એક તુલસીનો છોડ હોય અને દરેક હિન્દુએ તુલસીની પૂજા કરે। એ હેતુ સિદ્ધ કરવા માટે સનાતની યુવા સેનાએ 1008 તુલસીના છોડનું વિતરણ કરવાનું નક્કી કર્યું છે। આજે માંડવીની મેલડી માતાના દ્વારે, આવતીકાલે તરસાલી બસ સ્ટેન્ડ પર અને પરમ દિવસે ગાજરાવાડી ગણપતિ મંદિર તુલસીનું વિતરણ કરવામાં આવશે। તો દરેક હિન્દુ અને પોતાના ઘરમાં તુલસીની પૂજા કરવા નમ્ર વિનંતી છે। જય શ્રી રામ। જય જય શ્રી રામ। આજ રોજ તારીખ 25 ડિસેમ્બર એટલે કે તુલસી પૂજન દિવસ, તારીખ 25 ડિસેમ્બર એટલે કે તુલસી પૂજન દિવસ, તે દિવસના નિમિત્તે આજ રોજ તારીખ 21ના રોજ માંડવી ખાતે 1008 તુલસી માતાના છોડનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। સનાતની યુવા સેના દ્વારા આ કાર્યક્રમ હાથમાં લેવામાં આવ્યું છે કે આ 25 ડિસેમ્બર એટલે કે તુલસી પૂજન દિવસ છે, લોકો ઘેર ઘેર તુલસી માતાની સ્થાપના કરી અને તુલસી માતાની પૂજા કરે તે ઉદ્દેશ્ય સાથે 1008 તુલસી માતાના છોડ વિતરણનું કાર્યક્રમ કરવામાં આવ્યું છે। આવતીકાલે પણ તુલસી માતાના છોડ વિતરણનું કાર્યક્રમ છે, આવતીકાલે તરસાલી ખાતે રાખવામાં આવ્યું છે અને તારીખ 23ના રોજ ગાજરાવાડી લક્ષ્મી ગણેશ મંદિર ખાતે ટોટલ 3 દિવસ અમે આ તુલસી માતાના છોડ વિતરણ કરવાના છે અને આપણે સનાતન સંસ્કૃતિને બચાવવાનો એક પ્રયત્ન કરી રહ્યા છે કે 25 ડિસેમ્બર એટલે તુલસી પૂજન દિવસ છે। એ દિવસે આપણે તુલસી માતાની પૂજન કરવાની છે અને આપણે આપણા સનાતન ધર્મની સદાય જય થતી રહે। જય જય શ્રી રામ। ધીરજ સતીશરાવ બારોકર, સનાતની યુવા સેના। અખિલ ભારતીય કિન્નર સમાજથી હું હિમાની દે સુનિતાદે મેવપાડી અમદાવાદથી હિમાની માસી રવિવારે તો હું આવું છું। દર રવિવારે માંડવીના મેરડીએ માતાજીની આરતી અને માતાજીના દર્શન કરવા માટે આવી છું, રવિવાર ભરવા માટે। અને સનાતન સેનાના સૌથી મોટો આમ હિસ્સો માનવામાં આવે મારા જાગૃત ભાઈઓ, જે આવા ભાઈઓમાં તુલસીનું વિતરણ કરે છે। 25 તારીખે હું કોઈ ધર્મ વિશે કંઈ નહીં કહેતી, બસ માતાજીનો દિવસ છે 25 તારીખે, તો બધા અહીંયાથી વૃક્ષ લઈ જાઓ માતાજી તુલસીનું અને ઘરે ઘરે આંગણે તુલસીમાં હોવા જોઈએ। આપણા સનાતન ધર્મમાં તુલસીમાનું ઘણું એવું મોટું મહત્વ છે, તો બધાના આંગણે હોવા જોઈએ। એ વિશે મારા ભાઈ કંઈ કહેશે।